મહેસાણા તાલુકાના જોરણંગ ગામે ઓક્સિજન પ્લાન્ટમાં વૃક્ષારોપણ ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે કરાયું. ધારાસભ્ય મુકેશ પટેલે ઓક્સિજન પ્લાન્ટનો વિચાર જોરણંગ ગામના યુવાનો અને વડીલોને આવતા અભિનંદન પાઠવ્યા. પર્યાવરણથી જોરણંગ ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ આવશે. 3500 વૃક્ષ વાવવાના સંકલ્પ સાથે સમગ્ર ગામના નાગરિકો જોડાયા. 3500 વૃક્ષની 2 વર્ષથી વધુ દેખરેખ ગામના નાગરિક પટેલ રામાભાઈ કેશવલાલ ખર્ચ ઉઠાવાશે. સંપૂર્ણ કાર્યક્રમ સફળ બનાવવામાં ગામના યુવાન સાહસિક તેમજ સેવાભાવી પટેલ વિપુલભાઈ અંબાલાલે ભારે જહેમત ઉઠાવી હતી. આજે જોરણંગ ગામ ખાતે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી ભાવેશભાઈ, કારોબારી અધ્યક્ષ સંજયભાઈ, ઉપપ્રમુખ શાંતાબેન અને સમગ્ર તાલુકા પંચાયતના સદસ્યો, પૂર્વ સદસ્ય, ગ્રામજનો એ બધા જ ભેગા મળીને એક આવનાર પેઢી માટે એક સુંદર નજરાણું એટલે કે ઓક્સિજન પાર્ક, એમાં પણ 3500 જેટલા વૃક્ષો વાવીને માયાવતી પદ્ધતિથી આનો ઉછેર કરવાનું એમણે જે અભિગમ હાથમાં લીધો છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણે જાણીએ છીએ કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ એક આહ્વાન છે કે એક પેડ માં કે નામના લક્ષ્યને લઈને દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર એક વૃક્ષનું વાવીને એનું જતન કરવું જોઈએ કે જેના કારણે આવનાર પેઢી પણ એ શીખી અને આપણે આ કુદરતને હરિયાળું બનાવીએ એ અભિગમ સાથે ફરીથી ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન. નિપાશા દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મહેસાણા. આજે જોરણંગમાં જે ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો એ બાબતે આજ રોજ જોરણંગ ખાતે 3500 વૃક્ષો અને 30 અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર ગ્રામજનોનો ખૂબ જ સારો સહકાર મળેલો છે, જેમાં એ લોકોએ ફેન્સિંગ છે, ડ્રીપ ઇરિગેશનની સુવિધા છે અને 1 વર્ષ સુધી આ 3500 વૃક્ષોનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી લીધેલી છે, જે ખૂબ જ સરાહનીય પગલું છે. અને જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે કે એક પેડ માં કે નામ અંતર્ગત સમગ્ર જિલ્લાને અને તમામ જિલ્લાઓ થકી સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવાની જે સંકલ્પના છે એને એમને પૂર્ણ કરવામાં એક પગલું ભરેલું છે. અને આ પ્રોગ્રામ માટે રામાભાઈ કેશવલાલ પુરુષોત્તમદાસ પટેલ મેઇન દાતાશ્રી હતા. તો આ રીતે દરેક ગામમાંથી જો કમ્યુનિટીના સહયોગથી આપણે આ પ્રકારના પ્રોગ્રામ કરીએ તો વૃક્ષારોપણનું કાર્ય બહુ સુંદર રીતે થઈ શકે છે. અમે લગભગ 1.5 વીઘા જમીનમાં તાર ફેન્સિંગ કરીને ઓક્સિજન પાર્ક માટે 3500 ઝાડ એક દાતાશ્રી અમારા ગામના રામભાઈ કેશવલાલ પુરુષોત્તમદાસના પરિવાર દ્વારા આપણને સંપૂર્ણ ખર્ચો મળેલો છે. એના દ્વારા અમે એક પ્રકૃતિ વન એટલે ગીચોગીચ ઝાડ થાય એવું એક આયોજન કરેલું છે અહીંયા. અને આ કાર્યક્રમ આજે શનિવારે સવારે અહીંયા રાખેલો હતો. તો આ કાર્યક્રમનું શરૂઆત આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ તથા પ્રમુખ તાલુકા પ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન વિજયભાઈ તથા ઘણા હોદ્દેદારો, બીજા જિલ્લા ડેલિગેટ સર્વે અહીંયા હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગામજનો પણ હાજર રહ્યા હતા. આપણી જોરણંગ પ્રાથમિક શાળામાંથી સર્વે શિક્ષકો અને જે મેચ્યોર છોકરાઓ હોય 6, 7, 8 ધોરણના એ પણ અહીંયા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી હતી. 3500 વૃક્ષનું જે રોપણ કર્યું છે એની દેખરેખ માટે કયું આયોજન? એટલે એની દેખરેખ માટેનું પણ અમારું આયોજન છે જ. અમારા જે ટોટલ દાતા એમને 4,35,000 ફાળવ્યા છે એમાંથી અમે 3 વર્ષ સુધી એનું મેન્ટેનન્સ થાય એ પ્રમાણે આયોજન કરવાના છીએ. અત્યારે અમે
છોડવા લાયા છે, ખાતર લાયા છે, મજૂર રાખ્યા છે, એનું આયોજન કરેલું છે તાર ફેન્સિંગ સાથે. એના સિવાય જે પછી આ બધું થઈ જશે પછી ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા દરેક છોડને પાણી મળી રહે એવું આયોજન કરેલું છે. અને પછી એના 3 વર્ષ સુધી કમ્પ્લીટ મેન્ટેનન્સ થાય, છોડ 15 થી 20 ફૂટની હાઇટના થઈ જાય ત્યાં સુધી અમે મેન્ટેનન્સનું પ્લાનિંગ કરેલું છે. આવું ગામે ગામ થાય એના માટે આપ શું સંદેશો આપો? ખરેખર દરેક ગામમાંથી કોઈના કોઈ 1-2 વ્યક્તિઓ આવું ઇનિશિએશન કરીને ગામે ગામ એક ગામની જ વસ્તી હોય એટલા તો છોડ વાવવા જોઈએ. જે આપણે અત્યારે ગ્રીન આ ઇફેક્ટો બધી જોઈએ છીએ, પ્રકૃતિના પ્રોબ્લેમો, એ બધા સોલ્વ કરવા હોય તો વધુમાં વધુ વૃક્ષો વાવવા જ પડશે. દરેક ગામ દીઠ જેટલા ગામજનો એટલા વૃક્ષો તો વાવવા જ જોઈએ. ધન્યવાદ.